નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એમબી કર્ણાવત હાઈસ્કૂલ પાલનપુર સંચાલિત YouTube ચેનલ પર હું ભાવેશ પ્રજાપતિ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે પ્રકરણ 10 માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો લેક્ચર 6 માં જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવોના ફાળાના કેટલાક ઉદાહરણો જોઈશું। એમાં પ્રથમ ઉદાહરણ છે ખૂબ જાણીતું એક ઉદાહરણ છે મિત્રો, લેડીબર્ડ। અને બીજું ઉદાહરણ છે ડ્રેગનફ્લાય। લેડીબર્ડ અને ડ્રેગનફ્લાય કે જેના શરીર ઉપર લાલ અને કાળા રંગના નિશાન હોય છે એવા ભૃંગ કીટકો છે, એટલે કે બીટલ છે। જેમાં લેડીબર્ડ છે એ એફિડ્સ કરીને કીટક આવે છે, એનો ઉપદ્રવ છે એ ઓછું કરે છે। અને ડ્રેગનફ્લાય છે એ મિત્રો મચ્છરો થી આપણને છુટકારો મેળવવામાં લાભદાયી થાય છે। એટલે ફરીથી લેડીબર્ડ અને ડ્રેગનફ્લાય જેવા ભૃંગ કીટકો અનુક્રમે એફિડ્સ અને મચ્છરોથી છુટકારો મેળવવામાં આપણને મદદ કરે છે। બીજા નંબરનું ઉદાહરણ જોઈશું મિત્રો, જેના માટે બહુ ફેમસ ઉદાહરણ છે, સૂક્ષ્મજીવી જૈવ નિયંત્રણ માટેનું ફેમસ ઉદાહરણ છે બેસિલસ થુરિન્જીએન્સિસ। જીએનસીસ હવે બેસિલસ થુરિન્જીએન્સિસ કે જેને આપણે બીટી બેક્ટેરિયા તરીકે ઓળખીશું, આ બેક્ટેરિયાનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે મિત્રો? તો કે પતંગિયાની ઈયળ જે છે જેને આપણે કેટરપિલર કહીશું એના નિયંત્રણ માટે આનો ઉપયોગ કરવામાં આવે છે। તો બેસિલસ થુરિન્જીએન્સિસ બેક્ટેરિયાનો ઉપયોગ પતંગિયાના ઈયળના નિયંત્રણ માટે કરવામાં આવે છે। હવે પ્રશ્ન થાય કે આ બેક્ટેરિયા ક્યાં મળે છે? તો આ બેક્ટેરિયા બજારમાં એક પેકેટ સ્વરૂપે ઉપલબ્ધ છે। આ પેકેટની અંદર એ બેક્ટેરિયાના શું આવેલા હોય છે? શુષ્ક બીજાણુ આવેલા હોય છે। તો તેઓ શુષ્ક બીજાણુ સ્વરૂપે પેકેટમાં ઉપલબ્ધ છે। ખેડૂતે મિત્રો ખાલી કેટલું કરવાનું છે? બજારમાંથી આ પેકેટ ખરીદવાનું છે, પછી પાણીમાં એને ભેળવી દેવાનું છે। ભેળવી અને ત્યારબાદ આવું પાણી જે પતંગિયાની ઈયળથી અસરગ્રસ્ત સંવેદનશીલ વનસ્પતિ છે એના ઉપર આ પાણી છાંટવામાં આવે છે। ફરીથી ચલો આ પેકેટને પાણીમાં ભેળવી અને અસરગ્રસ્ત સંવેદનશીલ જે વનસ્પતિ છે એની અંદર અસરગ્રસ્ત સંવેદનશીલ જે વનસ્પતિ છે એમાં આપણને મિત્રો બે ઉદાહરણ પણ આપેલા છે। એક રાઈનું ઉદાહરણ લખેલું છે અને કેટલાક ફળાઓ વૃક્ષો, આ બે ઉદાહરણોની ચર્ચા કરેલી છે। તો રાઈ અને ફળાવ વૃક્ષો ઉપર એનો શું કરવામાં આવે છે? છંટકાવ। હવે પાણીની સાથે આને છાંટવામાં આવે એટલે અસરગ્રસ્ત જે વનસ્પતિ છે એના ઉપર આ બીજાણુ ચોંટી જશે। હવે એ ઈયળ જ્યારે આ વનસ્પતિના પાન ખાય એટલે કીટકોના ડીંબ, આ કીટકોના ડીંબ એટલે કે ઈયળ કીટકોના ડીંબ દ્વારા જ્યારે આ વનસ્પતિને ખવાય છે ત્યારે ડીંબના અન્નમાર્ગની અંદર આ બેક્ટેરિયા વિષ મુક્ત કરે છે અને આંતરડાની અંદર કાણા પાડી નાખે છે અને ડીંબ મૃત્યુ પામે છે। ફરી સમજજો, શુષ્ક બીજાણુને પહેલા પાણીમાં ભેળવી દો, ત્યારબાદ
આ પાણીને અસરગ્રસ્ત સંવેદનશીલ વનસ્પતિ ઉપર છાંટવામાં આવે છે. આ અસરગ્રસ્ત સંવેદનશીલ વનસ્પતિનો આહાર તરીકે ઉપયોગ આ ઈયળ કરે છે, જેના કારણે આ જે બેક્ટેરિયા છે એ ઈયળના આંત્રમાર્ગમાં જાય છે અને ત્યાં વિષ મુક્ત કરે છે અને જેના કારણે ડીંબ મૃત્યુ પામે છે. મિત્રો, આ એક પ્રકારનો જીવાણુમય રોગ ઉત્પન્ન કરે છે ઈયળમાં. એટલે જીવાણુમય રોગ ઉત્પન્ન થવાના કારણે એ ઈયળ મૃત્યુ પામે છે. પરંતુ આ જે બેક્ટેરિયા છે એ અન્ય કીટકોને નુકસાન પહોંચાડતા નથી. તો આ રીતે આપણે જૈવ નિયંત્રક દવા છાંટ્યા વગર તમે બેક્ટેરિયા દ્વારા ઈયળનો નાશ કરી શકો છો. લગભગ છેલ્લા દાયકામાં જનીન ઇજનેરી વિદ્યા આ જનીન ઇજનેરી વિદ્યાની મદદથી મિત્રો વૈજ્ઞાનિકોએ આ જે બીટી બેક્ટેરિયા છે આ બીટી બેક્ટેરિયામાંથી આ વિષ બનાવતું જનીન અલગ કરી, જેને આપણે વિષકારક જનીન કહેવાય, અને આવું વિષકારક જનીન એમને વનસ્પતિમાં દાખલ કર્યું અને વનસ્પતિમાં દાખલ કરી અને આ વનસ્પતિમાં હવે આવી ક્રિયા કરવાની રહેશે નહીં. આવી વનસ્પતિનો જો ઉછેર કરવામાં આવે તો વનસ્પતિમાં જ પહેલેથી આ પ્રકારનું ઝેર હોય છે. જ્યારે ઈયળ આવી વનસ્પતિને ખાય એટલે ઓટોમેટિક એ ઈયળ મૃત્યુ પામે છે. એટલે વનસ્પતિ પોતે કીટ જીવાતના આક્રમણ સામે પ્રતિકારકતા દર્શાવે છે મિત્રો. જેનું એક બેસ્ટ ઉદાહરણ છે બીટી કપાસ. તો શું કરવામાં આવે છે ફરી જોજો. જે બીટી બેક્ટેરિયા છે, તમે જાણો છો કે અસરગ્રસ્ત સંવેદનશીલ વનસ્પતિ ઉપર તમે જે દવા છાંટી હતી તો એ દવા એટલે નિશુષ્ક બીજાણુ એટલે બેક્ટેરિયાએ ઈયળને માર્યું, તો ઈયળે આ બેક્ટેરિયાએ કયું વિષ ઉત્પન્ન કર્યું છે? તો વિષ ઉત્પન્ન કરતું બેક્ટેરિયામાં કયું જનીન છે એની વૈજ્ઞાનિકોએ શોધ કરી. એટલે બીટી બેક્ટેરિયામાં બીટી જનીન એ વિષ ઉત્પન્ન કરતું જનીન ઓળખી લેવામાં આવ્યું. આ જનીનને એનામાંથી કાઢી અને વનસ્પતિમાં દાખલ કરવામાં આવ્યું અને વનસ્પતિમાં દાખલ કરતા આવી વનસ્પતિમાં કીટ જીવાત આ કીટકો સામે રક્ષણ મેળવી શકે એવી શક્તિ વિકસિત થઈ. તો બીટી કપાસ આનું એક બેસ્ટ ઉદાહરણ છે. આપણા દેશના કેટલાક રાજ્યોમાં આ બીટી કપાસનો ઉછેર કરવામાં આવે છે. હવે આપણે ત્રીજું ઉદાહરણ જોઈશું મિત્રો. ત્રીજું ઉદાહરણ છે ટ્રાયકોડર્મા ફૂગ. તો જૈવ નિયંત્રણ હેઠળ ટ્રાયકોડર્મા ફૂગનો ઉપયોગ રોગિષ્ટ પાકની સારવારમાં કરવામાં આવે છે. તો મિત્રો ટ્રાયકોડર્મા ફૂગ શું છે? તો એક પ્રકારની મુક્તજીવી ફૂગ છે. આ જે ફૂગ છે એ ક્યાં વસવાટ કરે છે? તો કે મૂળના નિવસન તંત્રમાં વસવાટ કરે છે અને વનસ્પતિમાં મૂળમાં થતા વિવિધ રોગકારકો સામે એને રક્ષણ આપે છે. માટે ટ્રાયકોડર્મા ફૂગ એ જૈવ નિયંત્રક તરીકે વર્તે છે. તો ટ્રાયકોડર્મા ફૂગનો ઉપયોગ રોગિષ્ટ પાકની સારવારમાં કરવામાં આવે છે. અહીં ટ્રાયકોડર્મા એક પ્રકારની મુક્તજીવી ફૂગ છે જે મૂળના નિવસન તંત્રમાં જોવા મળે છે અને વનસ્પતિના મૂળમાં થતા રોગકારકો સામે એ અસરકારક સાબિત થાય છે. માટે એ જૈવ નિયંત્રક તરીકે વર્તે. મિત્રો, એવા પ્રકારના રસાયણ ઉત્પન્ન કરે છે જેથી એ રોગથી એને બચાવે છે. ચોથું ઉદાહરણ જોઈશું. બકુલો વાયરસ. બકુલો વાયરસ કે જે કીટકો અને સંધિપાદીઓ રોગ સર્જે છે. તો બકુલો વાયરસ કીટકો અને સંધિપાદીઓમાં રોગ સર્જે છે. અહીં આ વાતનો ઉપયોગ આપણે કરી
અને બકુલા વાયરસનો જૈવ નિયંત્રક તરીકે ઉપયોગ કરી શકીએ મિત્રો. કેવી રીતે? તો આ જે બકુલો વાયરસ છે એ ન્યુક્લિયો પોલી હેડ્રોવાયરસ પ્રજાતિ હેઠળ સમાવેશ કરવામાં આવે છે. અને આ જે વિષાણુ છે, આ જે વાયરસ છે, એ વિષાણુ જાતિ વિશેષ લઘુ વર્ણપટ્ટી કીટકીય પ્રયોજન માટે શ્રેષ્ઠ સભ્યો માનવામાં આવે છે. એટલે કે તો મિત્રો આ જે વાયરસ છે એ ખાસ પ્રકારના કીટકો ઉપર જ અસર કરે છે. બીજી કોઈ વનસ્પતિ, સસ્તન પ્રાણી, પક્ષીઓ, માછલીઓ, લક્ષણીય કીટકો એના ઉપર કોઈ જાતની નકારાત્મક અસર ધરાવતા નથી. વિશેષ રૂપે રોગ પીરે એવા કીટકો અને સંધિપાદીઓ ઉપર જ એ અસર કરે છે. ટૂંકમાં નુકસાનકારક ઘટકો સામે જ અસર દર્શાવે. લાભદાયી કીટકો હોય ને એનું રક્ષણ થાય છે. માટે આઈપીએમ ઇન્ટિગ્રેટેડ પેસ્ટ પ્રોગ્રામમાં આનો ઉપયોગ કરવામાં આવે છે. અને સંવેદી વિસ્તાર જો આ પ્રકારના ફેલાવો થતો હોય ત્યાં આ વપરાય છે. ફરી એકવાર મિત્રો ધ્યાનથી જોઈશું. જે બકુલો વાયરસ છે, આ બકુલો વાયરસ જૈવ નિયંત્રક તરીકે વાપરી શકાય. કેમ? કારણ કે બકુલો વાયરસ શું કરે મિત્રો? તો જે રોગ પેરતા કીટક હોય અને સંધિપાદી હોય એમાં રોગ સર્જે. સમજો કે તમે ફળો અને શાકભાજી વાવી છે, અને ફળો અને શાકભાજીમાં કીટકો અને સંધિપાદીઓનો ઉપદ્રવ વધી ગયો છે. તો જો બકુલો વાયરસનો છંટકાવ કરવામાં આવે તો તમારા શાકભાજી ઉપર રોગ પેરતા જે કીટકો અને સંધિપાદીઓ છે ને એને બીમાર કરશે અને એમનું મૃત્યુ કરી દેશે આ બકુલો વાયરસ. એટલે બકુલો વાયરસ ખેડૂત માટે કેવો થયો મિત્રો? ફાયદાકારક, આમના માટે નુકસાનકારક. બીજું કે આ જે વાયરસ છે એ બીજી કોઈ વનસ્પતિ, પક્ષીઓ, પ્રાણીઓ અને લાભદાયી કીટકોને નુકસાન પહોંચાડતો નથી. માત્ર નુકસાનકારક ઘટકો સામે જ, એટલે લાભદાયી કીટકોનું અહીં સંરક્ષણ થાય છે. અહીં એટલા માટે આઈપીએમ પ્રોગ્રામમાં એનો ઉપયોગ વિશે ખેડૂતોને સમજાવવામાં આવે છે, જેથી સંવેદી નિવસનતંત્રીય વિસ્તારમાં એનો યોગ્ય ઉપચાર કરી શકાય. તો અહીં મિત્રો જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવો છે એ પૂર્ણ થાય છે. હવે બીજો મુદ્દો જોઈએ. જૈવિક ખાતરો તરીકે સૂક્ષ્મજીવો. તો વર્તમાન જીવનશૈલીને જોઈએ તો પર્યાવરણ પ્રદૂષણ મિત્રો એ ચિંતાનું મુખ્ય કારણ છે. અહીં તમે જુઓ કે પર્યાવરણનું પ્રદૂષણ છે એ ખરેખર મોટો એક પ્રશ્ન બની ગયો છે. અને કૃષિ ઉત્પાદનોની વધતી માંગને પહોંચી વળવા માટે ખેડૂતો અત્યારે શું કરી રહ્યા છે? તો રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ કરી રહ્યા છે. અને રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ એ પ્રદૂષણ સર્જવા માટેનું એક અગત્યનું કારણ કહી શકાય. આપણે હવે જાણી ગયા છે મિત્રો કે રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગથી ઘણી બધી સમસ્યાઓ સર્જાઈ શકે છે. એટલા માટે તો ખેડૂતો કાર્બનિક ખેતી તેમજ જૈવિક ખાતરો નો ઉપયોગ કરી રહ્યા છે. એટલે જૈવિક ખાતરોના ઉપયોગ વધારવા દબાણ વધી રહ્યું છે.
હવે પ્રશ્ન થાય મિત્રો કે જૈવિક ખાતર એટલે શું? તો જૈવિક ખાતર એટલે શું? તો જૈવિક ખાતરો એવા સજીવો છે કે જે ભૂમિને પોષકોથી શું બનાવે છે? સમૃદ્ધ બનાવે છે. એવા સજીવો કે જે ભૂમિને પોષકથી સમૃદ્ધ બનાવે, અને આવા સજીવો કે જેમાં બેક્ટેરિયા, ફૂગ અને સાયનોબેક્ટેરિયાનો સમાવેશ થાય છે. હવે કઈ રીતે એનો ઉપયોગ થાય છે? તો આપણે એક એક મેથડને સમજીએ. પ્રથમ લઈશું બેક્ટેરિયા. તો મિત્રો આપણે જાણીએ છીએ સિંબી કુળની વનસ્પતિ. હવે સિંબી કુળની જે વનસ્પતિ છે, એટલે કે જે કઠોળ વર્ગની વનસ્પતિ છે, એના મૂળ ઉપર આ રીતે મૂળ ગંડિકાઓ વિકસે છે, અને આ મૂળ ગંડિકાઓની અંદર એક ખાસ પ્રકારના સહજીવી બેક્ટેરિયા, જેને આપણે રાઇઝોબિયમ કહીએ છીએ, એ વસવાટ કરે છે. તો સિંબી કુળની વનસ્પતિઓના મૂળ ઉપર રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા એક મૂળ ગંડિકાનું નિર્માણ થાય છે. હવે આ બેક્ટેરિયા શું કરે છે મિત્રો? તો આ બેક્ટેરિયા જે વાતાવરણમાં નાઇટ્રોજન રહેલું છે એને જમીનમાં સ્થાપન કરે છે, એટલે નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયા કરે છે. અને આ નાઇટ્રોજનને વનસ્પતિને પ્રોવાઈડ કરે, એટલે વનસ્પતિ એમાંથી શું બનાવશે? કાર્બનિક દ્રવ્યો, જેને આપણે પ્રોટીન કહીએ છીએ. તો આ બેક્ટેરિયા વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે અને કાર્બનિક દ્રવ્યો બનાવવામાં મદદરૂપ થાય છે, અને જે વનસ્પતિ માટે પોષક ઘટક તરીકે ઉપયોગમાં લેવાય છે. મિત્રો આવા બીજા પણ બેક્ટેરિયા છે, જેમ કે મુક્તજીવી બેક્ટેરિયાના બે નામ લખેલા છે. એક એઝોસ્પિરિલિયમ. એઝોસ્પિરિલિયમ કદાચ તમે 12મા ધોરણમાં આનું 11મામાં નામ આપતા એઝોસ્પિરિલિયમ, અને બીજું નામ આપ્યું છે એઝોડોબેક્ટર. તો ભૂમિની અંદર આ મુક્તજીવી બેક્ટેરિયા પણ વસેલા છે, એઝોસ્પિરિલિયમ અને એઝોડોબેક્ટર. આ પણ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે અને જમીનને અહીં નાઇટ્રોજનથી સમૃદ્ધ કરે છે. જો જમીનમાં આ રીતે નાઇટ્રોજન સ્થાપિત થાય તો મિત્રો યુરિયા ખાતર નાખવાની કોઈ જરૂર રહેશે નહીં. તો આ રીતે તમે રાસાયણિક ખાતરને ઉપયોગ ઘટાડી શકો છો. બીજું એક ઉદાહરણ જોઈએ. ફૂગ. એમાંય આપણને ગ્લોમસ પ્રજાતિની ફૂગ આપી છે. ગ્લોમસ પ્રજાતિની ફૂગ. આ ગ્લોમસ પ્રજાતિની ફૂગ વત્તા વનસ્પતિઓના મૂળ દ્વારા રચાતી એક રચના છે, જેને કવક મૂળ કહેવાય. અંગ્રેજીમાં આપણને માઇકોરાઇઝા આ રીતનું નામ લખ્યું છે. તો ફૂગ એ વનસ્પતિ સાથેનું સહજીવન કહેવાય છે. એટલે ફૂગ મૂળને મદદ કરે અને મૂળ ફૂગને મદદ કરે, તો આવા પ્રકારનું જીવન એને સહજીવન કહેવાય. તો ફૂગ પણ વનસ્પતિ સાથેનું સહજીવન રચવા માટે જાણીતી છે, જેને આપણે કહીશું માઇકોરાઇઝા. તો ફૂગ અને વનસ્પતિનું સહજીવન, ફૂગ અને વનસ્પતિનું સહજીવન, તો જવાબ હશે તો જવાબ લખીશું મિત્રો માઇકોરાઇઝા, કવક. હવે શું છે એ સમજો. તો ગ્લોમસ પ્રજાતિની ઘણી ફૂગ છે, એ વનસ્પતિના મૂળ છે તે વસવાટ કરે છે. આ ફૂગ
જમીનમાંથી ફોસ્ફરસનું શોષણ કરે છે અને વનસ્પતિને પ્રોવાઈડ કરે છે. તો એક ફૂગનું પહેલું કાર્ય શું છે તો કે ફોસ્ફરસ નું શોષણ કરે અને વનસ્પતિને પ્રોવાઈડ કરે. બીજું કે એ રોગકારકો સામે પ્રતિકારકતા બક્ષે. એટલે મૂળની અંદર જો કોઈ પ્રકારનો સડો પેરતા રોગકારકો આવે તો એની સામે રક્ષણ આપે. ત્રીજું ક્ષાર સામે અને શુષ્કતા સામે ટકી રહેવાની ક્ષમતા બક્ષે. ત્રીજું કાર્ય મિત્રો આ. અને ચોથું વનસ્પતિનો સર્વાંગી વૃદ્ધિ અને વિકાસ કરે. તો આટલી મદદ એ વનસ્પતિને કરે છે અને બદલામાં વનસ્પતિ આ ફૂગને રહેવા વસવાટ અને ખાવા ખોરાક પ્રોવાઈડ કરે છે. તો ફૂગ વનસ્પતિને મદદ કરે અને વનસ્પતિ ફૂગને મદદ કરે. ફરીથી એકવાર આપણે જાણીશું મિત્રો. તો ફૂગ વનસ્પતિ સાથેનું આ જીવન જેને સહજીવન કહેવામાં આવે છે. હવે ફૂગ છે એ શું મદદ કરે છે તો ફૂગ જમીનમાંથી ફોસ્ફરસનું શોષણ કરે છે અને વનસ્પતિને પ્રોવાઈડ કરે છે. બીજું મૂળમાં રોગ પેરતા રોગકારકો સામે પ્રતિકારકતા બક્ષે છે. ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહેવાની ક્ષમતા પ્રોવાઈડ કરે છે અને વનસ્પતિનો સર્વાંગી વૃદ્ધિ અને વિકાસ કરે છે. તો મિત્રો અહીં બીજું ઉદાહરણ છે માઇકોરાઇઝા. હવે ત્રીજું ઉદાહરણ જે ફૂગનું હતું, હવે ત્રીજું ઉદાહરણ આપણે છેલ્લું જોઈશું, સાયનોબેક્ટેરિયા. તો સાયનોબેક્ટેરિયા શું છે મિત્રો? તો સાયનોબેક્ટેરિયા સ્વયંપોષી સૂક્ષ્મજીવ છે. સ્વયંપોષી સૂક્ષ્મજીવ એટલે પોતાનો ખોરાક જાતે બનાવે છે. મિત્રો એ જલીય વાતાવરણમાં પણ અને સ્થળીય વાતાવરણમાં વિસ્તૃત રૂપે જોવા મળે છે. એ શું કરે છે તો એ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરે. ક્યાં મિત્રો? તો કે જમીનમાં એનું સ્થાપન કરે છે. હવે આવા સાયનોબેક્ટેરિયાના આપણને કેટલાક ઉદાહરણો આપ્યા છે. એક ઉદાહરણ છે એનાબીના, બીજું ઉદાહરણ છે નોસ્ટોક અને ત્રીજું ઉદાહરણ આપેલું છે ઓસિલોટોરિયા. તો એનાબીના, નોસ્ટોક અને ઓસિલોટોરિયા. અહીં ડાંગરના જે ખેતરો છે ત્યાં સાયનોબેક્ટેરિયા છે એ જૈવિક ખાતર બનાવે છે. ફરીથી સમજજો કે ડાંગરના ખેતરમાં કઈ રીતે. તો મિત્રો સમજો કે ડાંગર છે એના માટેના જે ખેતરો છે એ ખેતરોમાં પહેલા પાણી ભરાવવામાં આવે છે. એટલે ટૂંકમાં આ જે વિસ્તાર છે એ કાદવ કીચડ વાળો વિસ્તાર બની જાય છે. હવે આવા કાદવ કીચડ પાણી ભરકાવ વાળા વિસ્તારમાં ડાંગરના છોડ છે એ પ્રત્યારોપિત કરવામાં આવે છે. ત્યારે આવા પાણી ભરેલા વિસ્તારમાં લીલ ઉત્પન્ન થાય છે. એ લીલ એટલે કઈ લીલ મિત્રો? તો નીલહરિત લીલ. તો ડાંગરના ખેતરમાં પાણી ભરેલા છે અને આ પાણીની અંદર લીલ ઉત્પન્ન થઈ છે. કઈ લીલ? નીલહરિત લીલ. ધીમે ધીમે ડાંગરના છોડ પાણીનું શોષણ કરે છે એટલે પાણીનું સ્તર નીચે ઘટતું જાય છે અને એક સમય એવો આવે છે કે પાણી સુકાઈ જાય છે. જેવું પાણી સુકાઈ જાય એટલે નીલહરિત લીલનો નાશ થઈ જશે અને આ નીલહરિત લીલ છે એ જમીનમાં કાર્બનિક દ્રવ્યોમાં ફેરવાઈ જશે અને આવા કાર્બનિક દ્રવ્યો છે એનું શોષણ ડાંગરના છોડ દ્વારા થશે. તો મિત્રો આ કાર્બનિક દ્રવ્યો છે એ આ રીતે જમીનની ફળદ્રુપતા વધારે છે.
એટલે ડાંગરના ખેતરમાં અલગથી ખાતર નાખવાની આપણે જરૂર પડતી નથી. ફરીથી તો ડાંગરના જે ખેતરો છે, આ ડાંગરના ખેતરોમાં સાયનોબેક્ટેરિયા એ જૈવિક ખાતર તરીકે વર્તે છે. જેમાં ડાંગરના ખેતરોમાં પાણીથી ઘરકાવ વિસ્તાર હોય છે, જેના ઉપર લીલનો વિકાસ થાય છે, અને ડાંગરના પાક દ્વારા જેમ જેમ પાણી વપરાતું જાય એમ નીલહરિત લીલ છે એ સુકાતી જશે. નીલહરિત લીલ છે એ કાર્બનિક દ્રવ્યોમાં ફેરવાઈ જશે, અને આ કાર્બનિક દ્રવ્યો કે જેમાં નાઇટ્રોજન સ્થાપિત થયેલું છે, જે જમીનમાં ભળે છે, જેના કારણે જમીનની ફળદ્રુપતા વધે છે. તો હાલમાં આપણા દેશમાં મોટી સંખ્યામાં જૈવિક ખાતરો બજારમાં વ્યાપારી ધોરણે મિત્રો ઉપલબ્ધ છે. ખેડૂતો એનો નિયમિત રીતે ઉપયોગ કરી રહ્યા છે. રાસાયણિક ખાતરની જગ્યાએ જૈવિક ખાતરનો ઉપયોગ કરી રહ્યા છે, જેથી જમીનમાં ખનિજ તત્વોની ભરપાઈ થઈ શકે અને રાસાયણિક ખાતરનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો પડે એવા પ્રયત્નો મિત્રો થઈ રહ્યા છે. અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે.